તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પતિ ગોપાલસિંહ ચાવડા બોલું છું। અમારું મીડિયા દ્વારા કહેવાનું એવું છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જ્યાં ચૂંટાઈને જ્યાં આવ્યા છે ત્યારના અમારા વિકાસના કામો થાય છે જ અને થતા રહેશે જ। જે અમારા રોડ રસ્તા બનાવ્યા છે લગભગ 200 થી 250 મીટર રસ્તા બની ગયા છે। મહારુદ્ર મહાદેવને પ્રવાસન સ્થળ મળ્યું છે। પહેલાં તો એમને જે અમારું વડોદરાને નગરપાલિકામાં લેવડાવ્યું ને એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અમારા ગામ તરફથી। પછી સ્મશાનની આખું રિનોવેશન ને નવું બનાવડાવ્યું છે। તળાવનું બ્યુટિફિકેશન 6 કરોડનું છે, ટોટલ 10-12 કરોડના કામ છે અમારા। બહારથી આવીને લોકો જે અમારા ગામની અંદર એવું કહેતા હોય કે કામ નથી કરતા, અમે આમ કરશું તેમ કરશું, એ બધું એમની ભ્રમ છે। અમે અત્યાર સુધી બાપુ જોડે રહ્યા છે અને બાપુ જોડે રહીશું। આખું ગામ અમારું એમની સાથે છે। એમનો વિકાસ એમનું અને આ ગામ બાપુનું જ છે। એમને વિકાસના કામ એટલા કર્યા છે કે અને હજુ થશે, હજુ તો બધું ઘણું બધું બાકી છે। એમને ગટર લાઈન અમારી આખી નવી, થોડો ટાઈમ લાગે પણ કામ ફૂલ થાય છે જ અને કરે જ છે। એટલે મીડિયા દ્વારા અમુક વ્યક્તિઓને કહેવાનું કે અમારા માળખાની ચિંતા છોડી દો, તમે તમારા ગામની ચિંતા કરો। અમે અહીંયા આગળ બધા સક્ષમ છે, અમે કામ કરીએ એવા છે અને અમારા બાપુ અમારી સાથે છે। તમારું શું નામ? મારું નામ ગોપાલસિંહ ઉદયસિંહ ચાવડા ઉર્ફે ભદો, ગામ માળોદર। અમારા કેરળના મુદ્દો હતો એ પહેલાં તો બાપુએ સોલ્વ કર્યો છે અને બહુ સારા એનાથી કામ થયું છે। અને બધા એવું કહે છે કે આ છે તે છે, પણ કેવું કે પોતાનું ઘર બી બનાવતા હોય ને ત્યારે બી ટેર પડી જાય છે। તો આ તો એક કાળી માટીનું હતું, ત્યાં આગળ એને એ કામ કરે એટલે તો ટેરો પડવાની જ છે, સ્વાભાવિક છે। અને કોન્ટ્રાક્ટર કામ કરે છે બરાબર। હવે કોન્ટ્રાક્ટર કેવું કામ પછી એનું ટેન્ડર લેવલનું હોય છે ભાઈ, જ્યારે પાસ થાય ત્યારે જ એને પૈસા ખાતામાં જાય કોન્ટ્રાક્ટરના, એમને નહીં જતા। અને બાપુ કરપ્શનની ખિલાફ છે, કોઈને કરપ્શન કરવાની ના જ પાડેલી છે। કોઈ બી કહેતું હોય કે કોઈ પૈસા ખાવા કહેતો હોય તો કહે છે કોન્ટ્રાક્ટરને કે મને ફોન કરો, બાપુ એવું કહે છે। એ આટલો સક્ષમ માણસ છે અને પહેલેથી જ એમની જોડે ભગવાનની દયાથી બધું બહુ આપેલું છે। તો એમને પૈસા ખાવાની કે આ તે ખાવાની શું જરૂર છે? કરપ્શન થયું છે, આ થયું છે, એ બધું ખોટી વાહિયાત વાતો છે, એમના પર લાંછન લગાડે છે। એટલે બાપુનું કોઈ એ નહીં, બાપુ સારા જ માણસ છે, લોકસેવક છે। દર વર્ષે કેટલી છોકરીઓને પહેરાવી છે બરાબર છે। એટલે આ બધું સારું કામ કરે છે બાપુ। એટલે અમારા મર્દના બધા જ વિકાસનો કામ કરે છે અને કરવાના જ છે। અમે એમની જોડે છે, અમારું ગામ એમની જોડે છે। બસ વંદે માતરમ, ભારત માતા કી જય। જે તે લોકો કચરાની વાત કરતા હતા, અત્યારે એ પ્રોસેસનું બાપુને અમે ધર્મેન્દ્રસિંહ બાપુ વગેરે બાપુને વાતચીત કરેલી અમે ધારાસભ્યશ્રીને, ને અત્યારે એ પ્રોસેસનું કામ ચાલુ છે। ને જે તે આ લોકો ખોટી અફવાઓ ફેલાવે છે એ ખોટું છે। નામ પ્રમોદ સિંહ બોલ્યા।